ગુજરાતના ખ્યાતનામ કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા અને જેને લઈને ક્યાંક ને ક્યાંક વિક્રમ ઠાકોર છે તેઓ આપણી સાથે છે, તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. વિક્રમભાઈ આપણી સાથે છે. એક સવાલ જ છે, બે સવાલ છે, વધારે નહીં. થોડા પાછા જરો પેલા ગુજરાતના ખ્યાતનામ કલાકારોને વિધાનસભામાં મુલાકાત માટે બોલાવ્યા અને તેમાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમભાઈ આપણી સાથે છે. વિક્રમભાઈ, શું નારાજગીનું કારણ શું? નારાજગી મેં હમણાં પણ કીધું એ જ કે ભાઈ આટલા મોટા સારા ફંક્શનો થાય છે, એમાં દરેક સમાજના કલાકારો ગુજરાત સરકાર તરફથી જે થતા હોય છે ફંક્શનો, ડાયરાઓ કે જે થતું હોય એમાં દરેક કલાકારો હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો. તેવો ભેદભાવ શું કામ? તમે એમ કહો છો એક બાજુ કે કલાકારમાં જ્ઞાતિ નથી હોતી, તો ઠાકોર સમાજને પણ ઠાકોર તરીકે અલગ શું કામ મૂકો છો? એને બી તમારી જ્ઞાતિમાં લઈ લો, કલાકારની જ્ઞાતિમાં કેમ નથી લેતા? વિક્રમભાઈને ના બોલાવ્યા એ કારણ છે કે અન્ય જે ઠાકોર સમાજના અન્ય કલાકારોને મને ના બોલાવ્યો એ કારણ નથી. કેમ કે આવું તો મારી જોડે ઘણા વર્ષોથી થઈ રહ્યું છે, થતું આવ્યું છે, થતું રહેશે બી ખબર નહીં. પણ મેં મારું વ્યક્તિગત હતું એટલે મેં કદી એ સવાલ ઉઠાવ્યો નહોતો. પણ જ્યારે આ વાત મને સમાચાર મળે કે ભાઈ ઠાકોર સમાજના કલા, મને તો ચલો બોલાવી ના બોલાવે બે નંબરની વસ્તુ, પણ ઠાકોર સમાજના કોઈક કલાકારને આ લોકો બોલાવતા નથી. કદાચ સરકારશ્રીને જાણ બહાર આ વસ્તુ થઈ રહી હોય એવું પણ બની શકે છે. તો ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીએ કે ભાઈ અમારા કલાકારનો પણ થોડુંક મહેરબાની કરો. હમણાં પૂછ્યું કોઈ ભાઈએ કે ભાઈ એટલે પ્રોગ્રામ નથી, પ્રોગ્રામ માટે તમે આ વિરોધ કરો? પ્રોગ્રામ તો ઘણા બધા ઠાકોર સમાજ આવડો મોટો સમાજ છે, બરાબર, તો કોઈ એવી જરૂર નથી કે પ્રોગ્રામ માટે, પણ સરકાર તરફથી પ્રોગ્રામ મળે, સરકારમાં પ્રોગ્રામ મળે તો ઠાકોરના અમારા દીકરીને એક ધગસ થાય કે ચલો સરકારે અમને પ્રોગ્રામ આપ્યો, એ કંઈક નામ ના થાય વધારે કે ચલો સરકાર તરફથી અમને આટલું પ્રોત્સાહન મળ્યું. બસ એની બેને સમર્થન આપ્યું છે. શાસક પક્ષના ધારાસભ્યો જે ઠાકોર સમાજના છે તેઓ તરફથી કોઈ પણ, અલ્પેશભાઈ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી મળી. એ એમનો વિષય છે, કેમ કે એ બધું પછી રાજકારણમાં જતું રહે છે. અમે રાજકારણવાળા નથી, અમે ખાલી આ સમાજનું લઈને આ નીકળ્યા છીએ. અને આટલું બધું ખાલી એક લાઈવ થયો એમાં સમાજે ખરેખર આટલો બધો સપોર્ટ કર્યો, બીજા સમાજના બધા ચાહકોએ પણ ખૂબ સપોર્ટ કર્યો. ખરેખર આ ખૂબ આભાર માનું છું. હંમેશા આવો પ્રેમ તમે આપતા રહેશો એવી મને ખબર છે. રાજકારણમાં આવવાનું કોઈ આયોજન ખરું? કેમ કે અગાઉ તમે કીધું કે મોદી સાહેબે તમને આમંત્રણ આપી ચૂક્યા છે. હા, એ 2007માં આમંત્રણ આપી ચૂક્યા છે. અરે કશું વાંધો નહીં, કરવા દો, વાંધો છે. હા, ભલે જે તે ટાઈમે પણ મને મોદી સાહેબે કીધેલું, પણ એમાં એક વસ્તુ છે ભાઈ, તાકાત જ છે, સવાલ જ નહીં. કોઈ તમારાથી ભાગવું શું કામ? આપણે સાચું બોલવાનું છે, ખોટું તો બોલવાનું નહીં ભાઈ. અને આપણે સરકાર જોડે થોડું ઝઘડવા જઈએ, આપણે તો વિનંતી કરીએ છીએ એમની જોડે, બરાબર ને? હા, તો બસ શું કહેતા તમે? એટલે મોદી સાહેબે તમને જે રીતે કીધું કે આમંત્રણ આપ્યું, આમંત્રણ એમણે આપ્યું હતું એ ખબર નહીં, પણ મને એમની જોડે લઈ ગયા હતા અમુક નેતાઓ ને એ ટિકિટ માટે લઈ ગયા હતા. પણ મોદી સાહેબે મને ચોખ્ખું, અરે 2007ની વાત છે. એટલે પણ મોદી સાહેબ એક બહુ સરસ રીતે મને વાત કરી કે દીકરા તું તારી લાઈનમાં બહુ સરસ ચાલી રહ્યો છે, તારી શું ઈચ્છા છે? મને સામેથી એમ પૂછ્યું. મેં કીધું સાહેબ સાચી વાત છે, અને બસ હું એટલું જ ઈચ્છું કે અત્યારે ફિલ્મ લાઈનમાં મારું સારું ચાલુ રહે તો અત્યારે હું ખાલી ફિલ્મ લાઈનના પૂરતું જ અત્યારે રહીશ, અને ભવિષ્યમાં જોઈશ તો વિચારીશ. અત્યારે હવે શું નારાજગી ક્યારે દૂર થશે? નારાજગી મારો સમાજ ક્યાં છે ત્યારે દૂર થશે, બીજું શું કહું યાર. એના માટે તો આ બધું કર્યું છે મેં. ગુજરાત વિધાનસભાની અંદર તમામ સમાજના કલાકારોને બોલાવીને ગુજરાત સરકારે સન્માન કર્યું. તેની અંદર સમગ્ર વિક્રમભાઈને, ઠાકોર સમાજને, સમસ્ત અમારા ક્ષત્રિયોની વ્યાખ્યામાં ગુજરાતમાં જેટલા કલાકારો છે એ તમામ કલાકારોનું અપમાન કર્યું છે, સમસ્ત ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, અને ગુજરાતના ગૌરવનું અપમાન કર્યું છે. એટલે આજનો આ અન્યાય નથી. સરકાર દર સાલ, તમે તો ટીવી મીડિયાવાળાને ખબર છે કે ગુજરાત દર સાલ ગુજરાત ગૌરવ એવોર્ડ આપે છે, શ્રેષ્ઠ ફિલ્મો એનો. તો છેલ્લા 15 વર્ષથી એક પણ ક્ષત્રિયના દીકરાને આ લોકો ગુજરાત ગૌરવ એવોર્ડ નથી આપ્યો. વાઇબ્રન્ટમાં જો બોલાવતા નથી, નવરાત્રિમાં બોલાવતા નથી, પતંગ ઉત્સવ બોલાવતા નથી, કોંકરિયામાં બોલાવતા નથી, રિવરફ્રન્ટ ઉપર બોલાવતા નથી. ગુજરાત સરકારનો જે કોઈ કાર્યક્રમ થાય એમાં સંપૂર્ણ ક્ષત્રિય સમાજની બાદબાકી ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. ગુજરાતનો પ્રથમ મતદાર ક્ષત્રિય સમાજ છે, અને આટલો મોટો બળો સમાજ હોવા છતાં આ ક્ષત્રિય સમાજની અવગણના જે સરકારે કરી છે, એ સરકારશ્રીને ગાંધીનગરની ભૂમિ ઉપર સમગ્ર ગુજરાતની તમામ સમાજોને અમે સાથે લઈને સમાજ રત્ન એવોર્ડ ગુજરાતનો વિક્રમભાઈ ઠાકોરને અમે આપવાના છે. ટૂંક સમયની તેની જાહેરાત કરી છે. ઓકે, સરકાર સાથે
તેમણે એવું કીધું કે નારાજગી તો દૂર થશે, સમાજ કહેશે એ પ્રમાણે કરીશ. હા. વિક્રમભાઈ એવું કીધું. સમસ્ત સમાજ નિર્ણય લેશે આ વિશે શું કરવું એ